નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ભારત ફાર્મરમાં। આજે તારીખ 29/12/2023 અને વાર શુક્રવાર। આજે જામજોધપુર માર્કેટ યાર્ડમાં તમામ પાકોના બજાર ભાવ શું રહ્યા તે જાણીશું। તે પહેલાં જો ખેડૂત મિત્રો હજી સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને દરરોજ એકદમ તાજા બજાર ભાવ એ પણ એકદમ દેશી ભાષામાં તમને મળતા રહે। તો ચાલો બજાર ભાવમાં આગળ વધીએ। સૌપ્રથમ વાત કરીએ તલ 2816 રૂપિયાથી 3146 રૂપિયા, રાયડો 800 રૂપિયાથી 946 રૂપિયા, અડદ 1500 રૂપિયાથી 1876 રૂપિયા, ચણા 900 રૂપિયાથી 1061 રૂપિયા, એરંડા 1050 રૂપિયાથી 1126 રૂપિયા, ઘઉં 460 રૂપિયાથી 560 રૂપિયા, કપાસની વાત કરીએ તો 1201 રૂપિયાથી 1501 રૂપિયા, મગફળી ઝીણી 1000 રૂપિયાથી 1361 રૂપિયા, મગફળી જાડી 900 રૂપિયાથી 1416 રૂપિયા, ધાણી 1300 રૂપિયાથી 1466 રૂપિયા, ધાણાની વાત કરીએ તો 1200 રૂપિયાથી 1421 રૂપિયા, તુવેર 1500 રૂપિયાથી 1991 રૂપિયા, સોયાબીન 826 રૂપિયાથી 926 રૂપિયા, બાજરો 350 રૂપિયાથી 441 રૂપિયા। જામજોધપુરમાં આજે જીરાની વાત કરીએ તો 5000 રૂપિયાથી 5616 રૂપિયા। તો ખેડૂત મિત્રો, આ હતા જામજોધપુર માર્કેટ યાર્ડના તમામ પાકોના બજાર ભાવ। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।